એવરીવન, મારા વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ મુસાફર, જય સ્વામિનારાયણ. 6:15 વાગ્યા છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું પારુલના બ્લોગમાં. તો એ ચા મસ્ત મુકાઈ ગઈ છે અને સવાર પણ એકદમ મસ્ત બ્યુટીફુલ થઈ ગઈ છે. બાકી બહાર બહુ મસ્ત ઠંડક છે, એવી સરસ, અને કપડાં પણ અહીંયા ધોવાઈ ગયા છે. એવી મસ્ત ઠંડી હવા આવે છે ઘર કરતાં, તો અહીંયા બહાર મજા આવે. ભાઈ આજ તો અમે પરેશાન થઈ ગયા, દુઃખી થઈ ગયા. મને નીંદર જ ન આવી. 4 વાગે નીંદર આવી અને 5 વાગે તો પંખો બંધ થઈ ગયો, પાછો હમણે વયો ગયો. કાંઈ વાંધો નહીં, દીદી એ ટાઈમ પણ વયો ગયો. બપોરે સૂઈ જશું. અહીંયા ભજન ચાલુ થઈ ગયા. તો ચાલો હવે ચા પાણી પી લે. મસ્ત મજાના ચા તો ઉકળે જ. સવારમાં પ્રભાતે સાંભળવાની ભગવાનને બહુ મજા આવે, બહુ ગમે. દિવસ આખો મસ્ત જાય. ચાલ ચા ઉકળે એટલે દૂધ ઉકળવા જ માંડી, દૂધ નાખી દઉં. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો બસ હવે ચા ઉકળે છે, દૂધ નાખી દઉં. ચાલો ફટાફટ આપણે ચા પીએ. બાકી આજ તો મને ઊંઘ જ ન આવી. 4 વાગે ઊંઘ આવી, 5 વાગે તો પંખો બંધ થઈ ગયો. પછી નાનો પંખો ચાલુ કર્યો. બધું દુખે છે, કાંઈ વાંધો નહીં. ક્યારેક એવો પણ દિવસો જાય. તો ચાલો કરીશું કબીદું, થોડાક ચા પી લઈએ. તો 7:30 થવા આવ્યા છે અને પાણી આવવાની તૈયારી છે. બધી અહીંયા હાંડાને બધું મૂકી દીધું છે. હવે સપ્પા વાટ જોવે છે એ ક્યારે પાણી આવે. જમાઈની વાટ જોતા હોય એમ મમ્મી સપ્પા પાણીની વાટ જોવે છે. હજી ખોલવા નથી આવ્યો. હાલ મારે હવે એક જ રોટલી રહી છે, પણ ગરમી છે હાલ બેહાલ. જોકે તો બધાનો જ થાય છે, મારો એકનો નહીં. રોટલીનો કડકલો કરી નાખ્યો છે મેં. છેલ્લી એક રોટલી હવે થઈ છે. હાશ ગંગા નાયા વધારી દઉં, થોડી કપડાટ થઈ જાય. તો ચાલો બધા જમવા આવી જાજો. બાકી તડકો એમ જ છે, કંટાળી ગયા. તડકો છે, પવન છે. મારે લાજ કાઢવી પડી. હા, અહીંયા રાજકોટમાં આવીને મારે લાજ કાઢવી પડી તડકાની ને દૂધની. બહુ જ તડકો છે. ઓહો, કપડાં લેવા આવી હતી, સુકાઈ ગયા છે, ભૂલાઈ ગયા. એ ગયું. અરે એક કામ ક્યાંક કઈ થાય છે. બહુ જ દૂર ને તડકો છે. હવે સારું ચશ્મા પહેર્યા છે. વડકાન ડાસિયા થાય છે. બહુ ધોમ તડકો છે ફ્રેન્ડ્સ. અને બજારમાં બતાવો, અને બજારમાં અમારો ફોન તે ધૂળ થઈ ગયો. બજારમાં બતાવતો કોક જ માણા દેખાય. ફ્રેન્ડ્સ આજે તો 1:45 થયા છે. એમાંય વાર છે ને, અમે આજે વહેલા જમવા બેસી ગયા છે, કારણ કે ભૂખ બહુ લાગી હતી. ઉમેશ આપા તો જો ના આવ દેખા ના તાવ દેખા, બેઠ ગઈ કાના કાને. ભાઈ ભૂખ બહુ લાગે. તો અહીંયા થાળી મસ્ત તૈયાર છે. ખીચડી છે, એમાં દૂધી બટેટાનું શાક, રસાવાળું સરસ મજાનું, કેરી, રોટલી, અહીંયા ટેટી પણ છે અને છાશ પણ છે મસાલાવાળી, ધાણા જીરું ને સંચળ નાખી. તો ચાલો જમવા. તો ફ્રેન્ડ્સ ચાલો ટેટી ખાવા. બહુ મસ્ત છે, ગળી છે, સરસ છે. તો ચાલો જમવા આવી જાવ બધા. તમારી રાહ જ જોઉં છું. આવી જાવ બધા ટાઈમે. બેઠા જ છીએ અમે જમવા. મજા આવી ગઈ ભાઈ. ફ્રેન્ડ્સ 5 વાગ્યા છે. ઉમેશ પપ્પાને બહુ આમ તરસ લાગી હતી, એટલે જીરા સોડા. ચાલો જીરા સોડા પીવા. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો સાંજના 5 વાગ્યા છે. ચા મુકાય છે. મસ્ત મજાની વાસણ ઉટકતા ડબ્બો બબ્બો નહીં તો એ ચડાવવાના છે. અહીંયા વાસણ છે ચડાવવા. થોડા ચા પાણી પી લઈએ.
અને મસ્ત સાંજ થઈ ગઈ છે પણ સામે બુલેટ બહુ જ મસ્ત છે. તો ફ્રેન્ડ્સ બુલેટ બાકી એમ છે કેવું પડે, બહુ મસ્ત બુલેટ છે, આખું બ્લેક. અને બહાર જો તો તડકો હજી બહુ જ છે એટલે કોઈ દેખાશે નહીં. અને અહીંયા વચ્ચે તો ના કાંઈ જોવે, બસ મેચ ચાલુ થઈ ગઈ છે અમારે. હેલો એવરીવન, 9:15 છે અને જમી ખાઈને બસ હું બેઠી છું. કામ હજી બધું બાકી જ છે પણ પંખા નીચે મજા આવશે ને આજે બહાર ઠંડો પવન છે, મસ્ત છે. તો ચાલો થોડીક વાર એને વાસણ ને પ્લેટફોર્મ બેવ કરી નાખીએ, પછી મળીએ. ઉમેશા પપ્પાને કેવી મજા આવે પંખા હેઠે, જમી લીધું ને, મજા આવી ગઈ. જય સ્વામિનારાયણ. નીંદર આવે છે અટાણમાં? નહીં, પંખા હેઠે મજા આવે છે. 9:15 થયા છે. દવા પીશ પણ ઘડીક રહીને